ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલના લેક્ચરનું કામ તૈયાર કરી દીધું હશે. હવે આજે નવા લેક્ચરમાં નવા મુદ્દાથી શરૂઆત કરીએ છીએ. આજનો મુદ્દો સમાન અથવા તો નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ અથવા વિદ્યુત ડાયપોલ એના પર લાગતા ટોર્કની ચર્ચા કરવાની છે. મિત્રો, આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે અને પરીક્ષામાં પૂછવા લાયક છે, એટલે થોડું ધ્યાનથી સમજજો. હવે નિયમિત વિદ્યુત ક્ષેત્ર એ તમારી મરજી પ્રમાણે તમે ગમે તે દિશામાં લઈ શકો. ધારો કે આપણી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્ર એ વાય અક્ષની દિશામાં પ્રસ્થાપિત કરેલું છે અથવા પસંદ કરેલું છે. હવે આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર, હવે મિત્રો યાદ રાખજો, નિયમિત એટલે એ વિસ્તાર એ સીમિત હોય, બહુ મોટો વિસ્તાર ના હોઈ શકે. ખાસ ધ્યાનથી સમજજો. આવા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એટલે કે આપણું વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં છે. આ વિદ્યુત ક્ષેત્ર એની દિશા બતાવી દીધી, વાય અક્ષની દિશામાં છે. આવા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ વિચારો. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ડાયપોલ છે. સામાન્ય રીતે વિદ્યુત ડાયપોલમાં ધારો કે આ ઋણ વિદ્યુત ભાર, આ ધન વિદ્યુત ભાર, બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a જેટલું આપણને ખબર છે. હવે અહીં વિદ્યુત ક્ષેત્ર એ વાય અક્ષની દિશામાં નિયમિત છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કાયમી વિદ્યુત ડાયપોલ પર +q અને -q વિદ્યુત ભાર, જેની ડાયપોલ મોમેન્ટ સદિશ p, આ રચનાને સમાન અથવા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે +q વિદ્યુત ભાર પર બળ લાગશે. લાગતું બળ ધારો કે F1 કહી દઈએ, તો F1 ઇઝ ઇક્વલ ટુ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, ધારો કે આ દિશામાં છે એટલે +QE થશે. વિદ્યુત ક્ષેત્ર સમાન છે અને વિદ્યુત ભાર પ્લસ પસંદ કરેલો છે. આ પહેલા નંબરની વાત થઈ. એ જ પ્રમાણે ઋણ વિદ્યુત ભાર એટલે -q, એના પર લાગતું બળ ધારો કે F2 કહી દઈએ, તો -QE થશે. એટલે આ વિદ્યુત ભાર પર લાગતું બળ આ -QE થશે. બંને વિદ્યુત ભારો પર લાગતા બળો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એના મૂલ્યો સમાન, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ આ દિશામાં, ઋણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ આ દિશામાં. બંને બળોના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે કે આ બળોનું પરિણામી બળ જો ચેક કરો તો પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2, તો QE માઇનસ QE ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 0. પરિણામી બળ F બરાબર F1 પ્લસ F2, F1 એટલે +QE, F2 એટલે -QE, બંનેનો સરવાળો કરશો એટલે પરિણામી બળ મળશે 0. તો બંને બળોના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, અને એટલા માટે એનું પરિણામી બળ 0 થશે. હવે આવા સંજોગોની અંદર
જો બળ શૂન્ય થતું હોય તો ડાયપોલ ઉપર આ બંને બળો 11મા ધોરણમાં શીખ્યા એ પ્રમાણે જુદી જુદી કાર્યરેખાઓ પર લાગે છે। મિત્રો જુઓ, અહીંયા બંને બળોની કાર્યરેખાઓ અલગ અલગ છે, ટૂંકમાં અલગ અલગ બિંદુઓ ઉપર લાગે છે, એટલે પરિણામી બળ ચોક્કસ શૂન્ય થાય, પરંતુ બંનેની કાર્યરેખાઓ જુદી જુદી હોવાથી આ બળ એ શૂન્ય હોવા છતાં ડાયપોલ પર ટોર્ક લાગશે। તો હવે 11મા ધોરણ પ્રમાણે આપણે ટોર્કની વ્યાખ્યા પરથી ટોર્ક શોધીશું। હવે ટોર્ક શોધવા માટે 11મા ધોરણની વ્યાખ્યા આપણને ખબર છે, તો ટોર્કની વ્યાખ્યા પરથી ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ। હવે આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો, ધારો કે ડાયપોલનું કેન્દ્ર એને ઉગમ બિંદુ બનાવી દઈએ અને આ પ્રમાણે એક્સ અને વાય અક્ષ વિચારો, તો આ ડાયપોલ વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર એનો ક્ષેત્ર સાથે એક ચોક્કસ પ્રકારનો ખૂણો બનશે। મિત્રો યાદ રાખજો, ડાયપોલ હંમેશા વિષમઘડી દિશામાં જ પરિભ્રમણ કરે અને ડાયપોલનો ક્ષેત્ર સાથે કોઈ ચોક્કસ પ્રકારનો ખૂણો બનતો હોય। ડાયપોલ હંમેશા વિષમઘડી દિશામાં એટલે આ દિશામાં જ પરિભ્રમણ કરશે, એટલે ડાયપોલનું પરિભ્રમણ એ આ દિશામાં જ હશે, એને વિષમઘડી દિશા તરીકે ઓળખી શકાય। ડાયપોલનો ક્ષેત્ર સાથે બનતો ખૂણો પર તૈયાર, એનું કેન્દ્ર એને ઉગમ બિંદુ તરીકે ગણી લઈએ, તો કેન્દ્રથી એક વિદ્યુતભાર સુધીનું અંતર એ અને બીજા વિદ્યુતભાર સુધીનું અંતર પણ એ જ થશે। હવે આપણે ટોર્કની વ્યાખ્યા પરથી કામ કરીએ, તો સૌથી પહેલાં પ્લસ વિદ્યુતભાર એટલે પ્લસ ક્યુના લીધે પહેલા નંબરનું ટોર્ક શોધીએ ટાઉ1, તો R1 ક્રોસ F1। હવે ધન વિદ્યુતભાર છે તો આ થશે એ અને એફની જગ્યાએ થશે ક્યુ ઇન્ટુ ઈ, આ પહેલું સમીકરણ। એવું માઇનસ ક્યુના લીધે બીજા નંબરનું ટોર્ક R2 ક્રોસ F2। હવે ઉગમ બિંદુથી ઉપર પ્લસ એ તો નીચે માઇનસ એ લઈએ, માઇનસ એ ક્રોસ માઇનસ ક્યુઈ, તો એ ક્રોસ ક્યુ ઇન્ટુ ઈ થશે। બંનેની અસર દેખાતી હોવાથી પરિણામી બળ શોધ્યું એ જ પ્રમાણે પરિણામી ટોર્ક શોધીએ, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ1 પ્લસ ટાઉ2 થશે। ટાઉ1 એની જગ્યાએ એ ક્રોસ ક્યુ ઈ વત્તા ટાઉ2ની જગ્યાએ પણ એ ક્રોસ ક્યુ ઈ। એ ક્રોસ ક્યુ ઈ એકવાર એકની એક વાર તો બે વાર, તો 2a ક્રોસ ક્યુ ઈ લખી શકાય। લખવાની સિસ્ટમ થોડીક બદલીએ, 2a ઇન્ટુ ક્યુ ઇન્ટુ ક્રોસ અથવા તો ગુણાકાર અથવા સદિશ ગુણાકાર, ટોર્કવાળી વાત છે, પણ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા પરથી ક્યુ ઇન્ટુ 2a ઇઝ ઇક્વલ ટુ સદિશ પી એને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખી શકાય। તો આપણું સૂત્ર તૈયાર, ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ। ખૂબ અગત્યની વાત, ખાસ ધ્યાન રાખીને સમજવાની, આ એક ઇક્વેશન ખૂબ મહત્ત્વનું, ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ। હવે આ સૂત્રની મદદથી ડાયપોલ એ ક્ષેત્ર સાથે કેટલા કોણે કેવી રીતે ગોઠવાયેલી હોય એની ચર્ચા કરવી હોય તો કરી શકાય। આગળનું સૂત્ર ફરી એકવાર, ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ, સદિશ ગુણાકારના નિયમ પ્રમાણે પીઈ સાઇન થીટા, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ પી તથા
સદિશ ઈ વચ્ચે બનતો કોણ એટલે કે ખૂણો. હવે આમાં એના ખાસ કિસ્સાઓની ચર્ચા કરીએ. નંબર 1, જો ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે વિદ્યુત ડાયપોલ જો ક્ષેત્રને સમાંતર હશે તો થીટા 0 થશે. તો માટે ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન થીટા બરાબર પીઈ સાઇન 0. સાઇન 0 એટલે 0 થઈ જશે. તો ટોર્કનો જવાબ આવશે 0. એટલે થીટા જો 0 હોય તો ટોર્કનું મૂલ્ય 0 થશે. યાદ રાખજો, આ પહેલા નંબરનો કેસ. એ જ પ્રમાણે બીજા નંબરની વાત, જો ડાયપોલ ક્ષેત્રને લંબરૂપે ગોઠવાયેલી હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ધેરફોર ટાઉ બરાબર પીઈ સાઇન થીટા બરાબર પીઈ સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન 90 એટલે 1 થઈ જશે. ધેરફોર પીઈ એટલે બીજા નંબરમાં ટોર્કનું મૂલ્ય એ ધન મળશે. યાદ રાખજો. આ બંને મુદ્દાઓ મિત્રો ફરી એકવાર જોઈ લો. જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. માટે ટોર્ક ટાઉ બરાબર પીઈ સાઇન થીટા. ધેરફોર પીઈ 0 સાઇન 0. સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો ટોર્કનું મૂલ્ય થશે 0. જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો થીટાનું મૂલ્ય 90 થશે. માટે ટોર્ક ટાઉ બરાબર પીઈ સાઇન 90. સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો ટોર્કનું મૂલ્ય થશે પીઈ ધન, અથવા તો એને મહત્તમ મૂલ્ય તરીકે ઓળખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને મુદ્દાઓમાં ખાસ ધ્યાન રાખજો. જો ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય તો થીટા 0 અને લંબ હોય તો થીટા 90. આ બંને વાતો 2 વખત સમજાઈ છે, એટલે ખાસ ધ્યાનથી સમજી લેજો. આ સિવાય ધારો કે ડાયપોલ ક્ષેત્ર સાથે બીજા કોઈ પણ કોણે ગોઠવાયેલી હોય તો ટોર્ક ટાઉ બરાબર પી સાઇન થીટામાં થીટાનું મૂલ્ય મૂકો એટલે તમને ટોર્કનું મૂલ્ય મળી જશે. પ્રશ્ન અગત્યનો છે, બંને કેસ સાથે આપણને આવડવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. ત્રીજો મુદ્દો એક એડ કરી દઈએ. ધારો કે ડાયપોલ ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય, એટલે કે એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય તો થીટા બરાબર 180 થશે અને સાઇન 180 તમને ખબર હોવી જોઈએ. સાઇન 180 ઇઝ ઇક્વલ ટુ 0. તો ત્યાં પણ ટોર્કનું મૂલ્ય કેવું થવું જોઈએ? 0. અગત્યનો પ્રશ્ન છે, ધ્યાનથી તૈયાર કરી દેજો, પરીક્ષામાં પૂછવા લાયક છે. વિદ્યાર્થી મિત્રો, બીજો એક નાનકડો નવો મુદ્દો, અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે ટોર્ક અથવા તો બળ. હવે પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો નાના ધોરણોમાં ભણેલા છો, સૂકા વાળમાં ફેરવેલ કાંસકા વડે કાગળના હલકા નાના ટુકડાઓ આકર્ષાય છે. શા માટે? તો મિત્રો ધ્યાનથી સમજો. જ્યારે કાંસકાને આપણા વાળમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ તો એ વખતે કાંસકાના દરેકે દરેક દાંતાઓ એ આપણા દરેક વાળ સાથે સમાન ઘર્ષણ અનુભવતા નથી. અલગ અલગ જગ્યાએ ઘર્ષણ જુદું જુદું જવાથી દરેક સ્થાન ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન નથી મળતું. માટે આ મુદ્દો એ અસમાન વિદ્યુત ક્ષેત્ર માટેનો છે. એટલે સૂકા વાળમાં ફેરવેલ કાંસકા વડે કાગળના હલકા ટુકડાઓ કેમ આકર્ષાય એનું કારણ આપો. તો જવાબના મુદ્દા સમજજો. જ્યારે કાંસકાને સૂકા વાળમાં ફેરવો તો ઘર્ષણના કારણે કાંસકો સૂકા વાળમાં ફેરવતા
ઘર્ષણના લીધે કાંસકા પર વિદ્યુત ભાર ઉદ્ભવે છે. જ્યારે કાંસકો સૂકા વાળમાં ફેરવો તો ઘર્ષણના કારણે કાંસકા ઉપર વિદ્યુત ભાર ઉદ્ભવે છે. આ વિદ્યુત ભારિત કાંસકો કાગળના ટુકડાનું ધ્રુવીભવન કરે છે, એટલે કે કાગળના ટુકડા પર કાગળના ટુકડાનું ધ્રુવીભવન એટલે કાગળના ટુકડાઓ ઉપર ધ્રુવ ઉત્પન્ન કરે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરે છે. અને કાંસકાનું વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોવાથી તે નાના ટુકડાઓ કાંસકા તરફ આકર્ષાય છે. ધ્રુવીભવન થવાથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય અને એના કારણે કાગળના ટુકડાઓ કાંસકા તરફ આકર્ષાય છે. નાનો મુદ્દો છે, ઓલરેડી નાના ધોરણોમાં ભણેલા છો, ખાલી થોડું ધ્યાનથી સમજી લેજો. વિદ્યાર્થી મિત્રો, એક થિયરી પછી એના રિલેટેડ થોડાક દાખલાઓની વાત કરી. સ્વાધ્યાયનો 10મો પ્રશ્ન 1.10 ટેક્સ્ટબુક જોડે રાખજો. રકમના શબ્દો હું વાંચું છું, સમજજો જરા. 4×10⁻9 કુલમ્બ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા. સૌથી પહેલાં ડાયપોલ મોમેન્ટ આપેલી છે, તો P બરાબર 4×10⁹ કુલમ્બ ઇન્ટુ મીટર ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5×10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે, એટલે આપેલું છે વિદ્યુત ક્ષેત્ર 5×10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ. આ મૂલ્ય આપેલું છે. 30ના કોણે રહેલી છે, તો થીટાનું મૂલ્ય તૈયાર. થીટા બરાબર 30 ડિગ્રી. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન એટલે કે મૂલ્ય શોધો. ટૂંકમાં ટોર્ક શોધવાનું. મિત્રો, હમણાં જ ઉપરની થિયરીમાં જોયું એ પ્રમાણે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. ટોર્ક ટાઉ બરાબર PE સાઇન થીટા. પીનું મૂલ્ય તૈયાર, એનું મૂલ્ય તૈયાર, થીટાનું મૂલ્ય 30 ડિગ્રી. કિંમત મૂકીને સાદુરૂપ આપશો એટલે જવાબ મળી જશે. અહીંયાથી ગણતરી જાતે કરી જવાબ જાતે લાવવાનો છે. મિત્રો, બીજો દાખલો સ્વાધ્યાયનો 21મો એટલે 1.21 ટેક્સ્ટબુક જોડે રાખજો. રકમના શબ્દો વાંચું છું, સમજજો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. ટૂંકમાં 10 સેન્ટીમીટર ત્રિજ્યા કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર 10×10⁻² મીટર. મીટરમાં રૂપાંતર કરી દઈશું. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ અંતર આપેલું છે 20 સેન્ટીમીટર. તો 20×10⁻² મીટર થશે. અંતર તૈયાર છે. વિદ્યુત ક્ષેત્ર 1.5 ×10⁻³ હવે વિદ્યુત ક્ષેત્ર E બરાબર -1.5 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ્બ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય
તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર એટલે કે ક્યુ શોધવાનું છે. હવે આપણું સાદું સૂત્ર વિદ્યુત ક્ષેત્ર માટેનું E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. આમાંથી ક્યુ જોઈએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ આર સ્ક્વેર અપોન કે. કેનું મૂલ્ય ભૂલી નહીં જવાનું. કે ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ એકમ યાદ હોવો જોઈએ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર. કિંમત મૂકી અને સાદું રૂપ આપશો એટલે જવાબ મળી જશે. હવે વિદ્યુત ભાર એ ઋણ મૂલ્ય આવશે કારણ વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ કીધું છે. આપણે એવું શીખવાડ્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય તો વિદ્યુત ભાર ધન માટે અને જો અંદરની તરફ હશે તો વિદ્યુત ભાર ઋણ હશે. આ બંને મુદ્દાઓ અગત્યના છે. અહીંયા અંદરની તરફ કીધું છે માટે વિદ્યુત ભાર એનો જવાબ ઋણ આવે છે, ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, નવો દાખલો સ્વાધ્યાયનો 25મો 1.25 ચોપડી જોડે રાખજો, રકમ વાંચું છું. મિલિકાનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 12 વધારાના ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે n ઇઝ ઇક્વલ ટુ 12. આ પહેલી વાત. એક ઓઇલ ડ્રોપ 2.55 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ક્ષેત્ર તૈયાર 2.55 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઓઇલની ઘનતા એટલે ડેન્સિટીનો ડી લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. કિલોગ્રામ ફેરવી દઈએ છીએ. 1.26 × 10⁻³ છેદમાં 1 સેન્ટીમીટરના મીટર થશે -2, ટોટલ થશે -6, એકમ થશે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આનું સાદું રૂપ 1.26 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આ બીજા નંબરની વાત. આ મિત્રો યાદ રાખજો, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ 1.26 × 10⁻³ ગ્રામના કિલોગ્રામ, નીચે સેન્ટીમીટરના મીટર બનાવી દીધા, -6 ઉપર થઈ એટલે +3 થઈ ગઈ. 1.26 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. ઓઇલની ઘનતા આપી દીધી તો ડ્રોપની ત્રિજ્યા શોધવાની છે, R એ શોધવાનો છે. ગુરુત્વ પ્રવેગ ખબર છે ને ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ભારનું મૂલ્ય આપણને ખબર હોવું જોઈએ. હવે ઓઇલ ડ્રોપ પ્રયોગમાં ઓઇલ ડ્રોપ સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. તો યાદ રાખજો, અહીં ઓઇલ ડ્રોપ એટલે ટીપું એ સ્થિર છે અને જો ટીપું સ્થિર હોય તો એનું વજન બળ એ એના વિદ્યુત બળ જેટલું હોવું જોઈએ. તો માટે વજન બળ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત બળ. વજન બળની જગ્યાએ mg, વિદ્યુત બળની જગ્યાએ q ઇન્ટુ E. વજન બળની જગ્યાએ mg, વિદ્યુત બળની જગ્યાએ q ઇન્ટુ E. પણ q ઇઝ ઇક્વલ ટુ ne માટે mg બરાબર ne ઇન્ટુ કેપિટલ E. ફરી એકવાર, પરંતુ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો d ઇઝ ઇક્વલ ટુ m/v. હવે ટીપું એટલે ગોળાકાર બુંદ કહેવાય, તો d બરાબર m/v ની જગ્યાએ
4/3 પાઈ આર ઘન। આ કિંમત ઉપરના સૂત્રમાં મૂકી દઈએ તો માટે એમમાં અહીંયા એમને કરતાં બનાવી દો તો m ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ 4/3 પાઈ આર ઘન। તો એમની જગ્યાએ ડી ઇન્ટુ 4/3 પાઈ આર ઘન, જી તો ખરો જ, એની ઇન્ટુ કેપિટલ ઈ। શોધવાનો છે આર ક્યુબને કરતાં બનાવી દો। આર ક્યુબને કરતાં બનાવો તો શું થશે? NEE ઇન્ટુ 3 એના છેદમાં આ 3 અહીંથી ઉપર જશે, છેદમાં ડી ઇન્ટુ 4 પાઈ અને જી। દરેકે દરેક કિંમત મૂકી અહીંયાથી સાદો રૂપ જાતે કરવાનું। પણ મિત્રો યાદ રાખજો, આર ઘનમૂળ કેવી રીતે શોધવું એ શીખવાડેલું છે। આનું કમ્પ્લેટ સાદું રૂપ આવ્યા પછી એ જે આંકડો તૈયાર થાય એ કેલ્ક્યુલેટરમાં લખવાનો, પછી વર્ગમૂળની સ્વિચ દબાવવાની, પછી ગુણાકાર કરી 2 વાર વર્ગમૂળ, ફરી ગુણાકાર કરી 4 વાર વર્ગમૂળ, ફરી ગુણાકાર કરી 1 વાર વર્ગમૂળ। 11મા ધોરણમાં શીખવાડેલી વાત છે, એનું સાદું રૂપ આપશો એટલે આ ઘનમૂળ તૈયાર થઈ જશે। આજના લેક્ચરમાં અહીંયા સુધીની વાત। મિત્રો આજના લેક્ચરમાં એક જ થિયરી અને માત્ર 3 દાખલા ગણેલા છે। આટલા મુદ્દાઓ અડધા પોણા કલાકનો સમય જો પ્રોપર રીતે આપો તો આરામથી તૈયાર થઈ જાય। માટે જ રોજના લેક્ચરમાં હું યાદ કરાવું છું કે રોજનું કામ રોજ કરશો તો કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે। બાકીની નવી વિગતવાર નવા મુદ્દાઓની ચર્ચા આવતીકાલના લેક્ચરમાં કરીશું।